દેતો નથી આ ભૈરવા નામનો રાક્ષસ તો શું એક અમરડાળીનું પુષ્પ એ ભૈરવા રાક્ષસનો વધ કરશે? લાવ લાવ મારા પ્રભુને પૂછી જો. અરે પ્રભુ, મને તમે અમરડાળીનું એક પુષ્પ તો આપી છે, પણ 12 બાળકો સુધી પ્રભુ ભૈરવા નામનો રાક્ષસનો હાહાકાર છે, જે 12 બાળકો સુધી મનુષ્ય શું પણ પ્રભુ ચકલું ફરકવા દેતો નથી આ ભૈરવા નામનો રાક્ષસ. અરે પ્રભુ, મને તમારા જેવા પુત્રનું વરદાન આલો જે ભૈરવા રાક્ષસને વિનાશ કરે. પ્રભુ મને એવું વરદાન આલો. હા ભક્તરાજ, લો હા અમર દારૂને બીજું પુષ્પ આપું છું તમને. હે અમર દારીનું બીજું પુષ્પ આપું છું. અરે પ્રભુ, મને તમે બે અમરડાળીના પુષ્પો તો આપે છે, પણ પ્રભુ તમે આવો એને કઈ મને નિશાની આપો. હા ભક્તરાજ, જ્યારે હું તમારી જે આવતા ધારા કરીશ ત્યારે કુમકુમના પગલા પાડીશ અને અકળથી જોઈ ગુતાવીશ અને એક પારણ્યમાં બબે કુંવરો ફૂટ્યા છે. આ મારી નિશાની છે. વારે પ્રભુ, થોડા બેહી તો મજા આવે. વાક્ય મોટું છે એટલે થોડા બેહી જો બાજુ સાઈડમાં જગ્યા હોય બેહી જો. હા ભક્તરાજ, હવે તમારી કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો જણાવો મને. હા પ્રભુ, મારે તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે. ભલે ભક્તરાજ.
અરે પ્રભુ, હવે મને જવા માટે આજ્ઞા આપો. ભલે ભક્તરાજ. આજે હરખી ઉમંગે અજમલ ચાલિયા રે. ચાલિયા પુત્ર ઘટની હરખી ઉમંગે અજમલ ચાલિયા રે. અરે પ્રભુ, તમે જશો તમારું શું થશે? અરે હનુમાનજી, તમે મારી સાથે ઘુમરિયા ભાણા તરીકે મારી સાથે રહેશો, આ મારું વચન છે. અરે પ્રભુ, તમે જશો તમારું શું થશે? અરે પ્રભુજી, તમે મારી સાથે લીલુડા ભાડા તરીકે મારી સાથે રહેશો, આ મારું વચન છે. અરે પ્રભુ, તમે જશો તમારું શું થશે? અરે કોરિયાઓ, જ્યાં જ્યાં મંદિર હશે ત્યાં તમે પથ્થરની મૂર્તિ તરીકે પૂજાશો, આ મારું વચન છે. અરે રામ, મને પણ મારા કૃષ્ણને મારા દોડાની વાત કરવાની. હરે રાધિકા કહું ને કૃષ્ણ મારા દોવાનું. તમે જાશો તો મારું શું થશે? અરે રાધિકા, તમે આવા વિલાપ કરવાનું છોડી દો અને અત્યારે તમે ઉમરકોટ સ્વધારાજને તે અવતાર ધારણ કરો. અરે મારા નામ અવતાર ધારણ કરી લો, પણ મારા માતા કેટલા બધા હશે મારા નામ. અરે રાધિકા, તમે જ્યારે ઉમરકોટ સ્વધારાજને તે અવતાર ધારણ કરશો ત્યારે તમારા આખા શરીરે ખોટ કાપણ હશે અને 18 વાંકા હશે. જ્યારે કોઈ રાજ્યનો રાજવી તમારું સગાની શિકારને સ્વીકારે ત્યારે કોકના ઘરમાં મારે 20 વર્ષની ઉંમર થશે અને ઉમરકોટમાં તમારે 18 વર્ષની ઉંમર થશે. ત્યારે હું તમારું સગાની શિકાર સ્વીકારીશ, તમારું વચન છે. ઘડીક વાર રોકાઈ જાને મારા શ્યામ, ત્યારે મારા ઘર અડાડિયા. ઘડીક વાર રોકાઈ જાને મારા શ્યામ, ત્યારે મારા ઘર અડાડિયા. મારા પિતા
વૃંદાવનમાં વાત અરડી જોતી કદમ ફરિયાદ કરડી હોતી વૃંદાવનમાં વાત અરડી જોતી કદમ ફરિયાદ કરડી હોતી તારી જોજો રામ આવડી અરે વાચિકો હવે વિલંબ કરવાનું છોડી દો અને અત્યારે તમે ઉમર તો વધારાના માટે અવતાર ધારણ કરો ભલે મારે હવે લાવ આ બાજુ અજમેર રાજાને વચન આપ્યું છે અને આની જાણ મારા મોટા ભાઈ ગરબેલી નથી તો અમને બોલાવું અને છળ કપટ કરું અને વચન મેળવું હાથ કનૈયો બોલાવે બોલાવે આવો જોવે આવો